विद्यार्थी मित्रों, आपने ख्याल है कि प्रस्थापित प्रणाली मुजब डीएनए है एमांथी आरएनए बने छे अने आरएनए मांथी प्रोटीन बने छे अने आ प्रोटीन ए ज सजीवनो बंधारणीय एकम छे। डीएनए मांथी आरएनए बनवानी प्रक्रिया एटले के प्रत्यांकननी प्रक्रिया ए आपणे आदिकोष केंद्रीय सजीवोनी अंदर अने सुकोष केंद्रीय सजीवोनी अंदर कई रीते थाय छे ए जोई लीधुं। बराबर, तो आपणे अत्यार सुधी वात करी छे डीएनए ना स्वयंजनननी એટલે કે ડીએનએ માંથી ડીએનએ બને, ઉપરાંત ડીએનએ માંથી આરએનએ કઈ રીતે નિર્માણ પામે આ ઘટનાને આપણે કીધું છે પ્રત્યાંકન। આટલી બાબત આપણે જોઈ લીધી છે। બરાબર, હવે આરએનએ જે છે એમાંથી આરએનએ દ્વારા પ્રોટીનનું નિર્માણ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે। આરએનએ परथी प्रोटीननु निर्माण। बराबर, आ प्रक्रिया ने आपणे कहीए छीए भाषांतर। ओके, विद्यार्थी मित्रों, आपने ए पण ख्याल छे के आ जे डीएनए जे छे आ डीएनए शानो बनेलो छे तो कि डीएनए छे ए पोली न्यूक्लियोटाइड પોલીન્યુક્લિયોટાઇડની બેવડી શૃંખલાનો બનેલો છે। ઓકે, કે જેની અંદર કયા કયા નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડ વપરાય છે એની અંદર 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ બને કે જે નાઇટ્રોજન બેઝને આધારે છે। આ નાઇટ્રોજન બેઝ છે એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન। બરાબર, આરએનએ નું નિર્માણ કઈ રીતે થયેલું છે તો કે આપણને ખ્યાલ છે કે આરએનએ જે છે એ પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે। આરએનએ પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પણ આરએનએ કેવી છે? એક વડી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને એના નિર્માણમાં પણ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ વપરાય છે। આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ કયો નાઇટ્રોજન બેઝ ધરાવે છે તો એ પણ એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન। બરાબર, તો ડીએનએ માંથી આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા કરે છે ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરથી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે। ડીએનએ પરથી આરએનએ બને ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરથી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જ બને છે અને આ ઘટના છે એ પૂરકતાના સિદ્ધાંતને આધારે થાય છે। આપણને ખ્યાલ છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની ઘટના છે એ કયા સિદ્ધાંત પર કામ કરે છે? પૂરકતાનો સિદ્ધાંત। પૂરકતાનો સિદ્ધાંત એટલે શું તો કે એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા પરના નાઇટ્રોજન બેઝના ક્રમ પરથી એને પૂરક એવી ન્યુક્લિયોટાઇડની શૃંખલા બને। આપણને ખબર છે એડેનિન સાથે અહીંયા ડીએનએ માંથી જ્યારે આરએનએ બનતું હોય ત્યારે જો અહીંયા એડેનિન હોય તો અહીંયા એની સામે શું જોડાય? યુરેસિલ। ગ્વાનિન હોય તો સાઇટોસિન, થાઇમિન હોય તો એડેનિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન। તો સામસામે ના નાઇટ્રોજન બેઝ વાળા જે ન્યુક્લિયોટાઇડ છે એકબીજાને પૂરક છે અને આ પૂરકતાના સિદ્ધાંતને આધારે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બની જાય। બરોબર, જેને આપણે કહીએ છીએ પ્રત્યાંકન। ઘણીવાર એને અનુલેખન એવું પણ કહેવામાં આવે છે, કારણ કે જે ભાષા અહીંયા છે ડીએનએ પર કઈ ભાષા છે તો કે 4 અક્ષરવાળી ભાષા છે। કયા 4 અક્ષર? એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન। આવી જ ભાષા આરએનએ માં છે। અહીંયા પણ 4 ન્યુક્લિયોટાઇડ છે, એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન। તો ન્યુક્લિયોટાઇડ વાળી જ ભાષા છે। બરોબર, સેમ ભાષા છે, ન્યુક્લિયોટાઇડ। બરોબર, હવે અહીંયા શું થાય છે તો પ્રોટીન શેનો બનેલો છે તો પ્રોટીન એ પોલીન્યુક્લિયોટાઇડ નથી, પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ। પ્રોટીનને આપણે કહીએ છીએ પોલીપેપ્ટાઇડ શૃંખલા અને એની અંદર શું જોડાયેલું છે? ન્યુક્લિયોટાઇડ નથી જોડાયેલા, એની અંદર જોડાયેલા છે એમિનો એસિડ। એમિનો એસિડ। બરાબર, અહીંયા તમે એડેનિનની સામે યુરેસિલ જોડાય ને ગ્વાનિનની સામે સાઇટોસિન જોડાય ને એવા પૂરકતાના સિદ્ધાંતને આધારે નક્કી કરી શકો કે ડીએનએની શૃંખલા પરથી આરએનએની શૃંખલા કઈ રીતે બને। હવે અહીંયા શું થાય છે તો કે ન્યુક્લિયોટાઇડ
જે ભાષા, મતલબ કે આરએનએ આખો ન્યુક્લિયોટાઇડનો બનેલો છે, તો ન્યુક્લિયોટાઇડની ભાષા પરથી આપણે બનાવવાની છે એમિનો એસિડની ભાષા. ભાષાનો ચેન્જ થઈ જાય છે, બરોબર. અને આવો ભાષાનો ચેન્જ થઈ જાય છે આખો, એટલા માટે આપણે એને કહીએ ભાષાંતર. મતલબ કે અહીંયા ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડની શૃંખલા પરથી એમિનો એસિડની શૃંખલા બનવાની છે. આખી લેંગ્વેજ ચેન્જ થઈ જાય છે. અહીંયા લખેલી હશે AGGCU AACUC એ ટાઈપનું, અને અહીંયા હશે મિથિયોનિન ને પ્રોલિન ને વેલેનિન ને એલેનિન ને એવી બધી, વેલાઇન એલેનિન એવી બધી. તો ન્યુક્લિયોટાઇડની શૃંખલા પરથી એમિનો એસિડની શૃંખલા બનાવવાની છે. ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે, એની સામે જ્યારે એના પરથી પ્રોટીન બને ત્યારે ભાષા ચેન્જ થઈ જાય છે, બરાબર. 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ આપણે હમણાં જોશું, બરાબર. તો એ ન્યુક્લિયોટાઇડમાંથી એમિનો એસિડ બને એની ભાષા, મતલબ કે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ વંચાય અને એમાંથી નિર્મિત થતી, એના દ્વારા નિર્મિત થતી જે શૃંખલા છે તો પોલીપેપ્ટાઇડ છે, એમિનો એસિડ જોડાયેલા છે. એટલા માટે આને આપણે કહીએ છીએ ભાષાંતર. અહીંયા પૂરકતાનો સિદ્ધાંત કામ આવતો નથી, પણ અહીંયા કયો સિદ્ધાંત કામ આવશે તો કે સંકેતન. અહીંયા 4 ન્યુક્લિયોટાઇડ છે એ એમિનો એસિડ માટે સંકેત કરશે, બરોબર. અને કઈ રીતે સંકેત કરશે? આરએનએ પરના ન્યુક્લિયોટાઇડ જે છે એ એમિનો એસિડ માટે સંકેત કરે. કઈ રીતે સંકેત કરે, કેવી રીતે સંકેત કરે, અને આ સંકેતો કેવા બનેલા હોય, આ આખી બાબત આપણે ભણવાની છે, જેને આપણે કહીએ છીએ જનીન સંકેત. શું કહીએ છીએ? જનીન સંકેત, બરોબર. તો આજે આપણે જોઈએ જનીન સંકેત વિશે. અત્યારે આપણે જોયું કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર કેટલા નાઇટ્રોજન બેઝ અથવા કેટલા ન્યુક્લિયોટાઇડ છે, તો કે ન્યુક્લિયોટાઇડની સંખ્યા 4 છે, બરાબર. અહીંયા આપણે અત્યારે એમઆરએનએની વાત કરશું. માત્ર એમઆરએનએમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 4. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન. જ્યારે એના દ્વારા સંકેતન પામી અને નિર્મિત થતી પોલીપેપ્ટાઇડ શૃંખલા, મતલબ કે પ્રોટીન. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એની અંદર એમિનો એસિડ કેટલા હોય છે? 20, બરાબર. 4 ન્યુક્લિયોટાઇડ ની બનેલી ભાષા 20 એમિનો એસિડ માટેનું સૂચન કરે, બરાબર. તો અહીંયા એક પ્રશ્ન થાય કે 4 અક્ષરવાળી 4 ન્યુક્લિયોટાઇડ વાળી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અથવા ભાષા છે એ 20 એમિનો એસિડનું સૂચન કઈ રીતે કરશે? તો આ એક બહુ પેચીદો પ્રશ્ન હતો કે એમઆરએનએ પર જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ભાષાંતરિત થાય છે તો એ ભાષાંતર કઈ રીતે થાય છે? શું રેન્ડમલી એમિનો એસિડ જોડાઈ શકે? નહીં. એ કંઈક પ્રક્રિયા સંકેત તો થાય છે, કારણ કે આપણે અગાઉ સિકલ સેલ એનિમિયામાં જોઈ લીધું કે એમઆરએનએ પર એક અક્ષરમાં ફેર થઈ જાય તો એક આખો એમિનો એસિડ ચેન્જ થઈ જાય છે. મતલબ કે આ ન્યુક્લિયોટાઇડનો જથ્થો છે, 4 ન્યુક્લિયોટાઇડ કોઈને કોઈ ગ્રુપમાં જોડાય અને એમિનો એસિડ માટે ચોક્કસ પ્રકારે સંકેત કરે છે. જો એ સંકેતની અંદર ચેન્જ કરી નાખીએ તો એમિનો એસિડનું સ્થાન અથવા એની જગ્યાએ બીજો એમિનો એસિડ આવી જાય છે અને એના કારણે ખામીયુક્ત પ્રોટીન બને અને રોગ થાય છે, બરાબર. તો એ આપણને ખ્યાલ છે. તો આ જનીન સંકેત કઈ રીતે કામ કરે છે, આ એક બહુ પેચીદો પ્રશ્ન હતો અને આ પ્રશ્નનો ઉકેલ અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ છે એના કોમ્બિનેશનથી, એના સંશોધનોને કારણે આપણને છેવટે મળ્યો. એની અંદર ઘણા ભૌતિકશાસ્ત્રીઓ હતા, ઘણા રસાયણશાસ્ત્રીઓ હતા, જીવ રસાયણશાસ્ત્રીઓ પણ હતા, જનીન શાસ્ત્રીઓ પણ હતા. અલગ અલગ પ્રકારના ફિલ્ડના વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને આ ભાષાંતરની પ્રક્રિયાનો એક બહુ મોટો પેચીદો પ્રશ્ન એ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. કયા કયા વૈજ્ઞાનિકોની અંદર ફાળો છે એ આપણે જોઈએ. સૌપ્રથમ એક ભૌતિકશાસ્ત્રીનું નામ આવે છે કે જેનું નામ છે ગેમોવ. આ ગેમોવ નામના વૈજ્ઞાનિકે પહેલો જ વૈજ્ઞાનિક છે ગેમોવ, પોતે ભૌતિકશાસ્ત્રી છે, બરોબર. એણે એવું અનુમાન કર્યું કે 4 ન્યુક્લિયોટાઇડની ભાષા
એ 20 એમિનો એસિડ યુક્ત ભાષા, અહીંયા આની જે લેંગ્વેજ છે એમાં 4 જ અક્ષર છે, આની લેંગ્વેજમાં 20 અક્ષર છે. તો એક ભાષા બીજી ભાષામાં સંકેતન પામતી હોય ત્યારે કઈ રીતે સંકેતન પામતી હોય એ ગેમોવે પ્રથમ વખત રજૂ કર્યું. એણે એવો ક્લુ કર્યો કે એડેનિન, ગુઆનિન, યુરેસિલ અને સાઇટોસિન આ 4 ન્યુક્લિયોટાઇડ છે એ જો દરેક વ્યક્તિગત રીતે એક એક એમિનો એસિડ માટેનું સૂચન કરે, બરોબર, 1, 2, 3 અને 4, તો કુલ 4 એમિનો એસિડ માટે જ સંકેતન થઈ શકે. પણ પ્રોટીનમાં તો 20 એમિનો એસિડ આવેલા છે, મતલબ કે એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડનું સૂચન કરી શકે નહીં. એણે બીજો તર્ક લગાડ્યો કે બબે ન્યુક્લિયોટાઇડના જૂથ ભેગા થાય, કારણ કે એમઆરએનએ પર તો આવી રીતે લખેલું છે ને, અથવા તો આવી રીતે તેની ભાષા છે, AAUCGUCUA. હવે એક ન્યુક્લિયોટાઇડ હોય એ કોઈ એક એમિનો એસિડ માટેનું સૂચન કરે, દાખલા તરીકે આપણે એમિનો એસિડનું નામ ધરી લઈએ કે અહીંયા એક એ નામનો 1 નંબરનો એમિનો એસિડ, તો એ પણ 1 નંબરના માટે, યુ છે 3 નંબર માટે, સી છે એ 4 નંબર માટે, જી છે એ 2 નંબર માટે, યુ છે એ 3 માટે, બરોબર. તો આવી રીતે થશે તો માત્ર કેટલા એમિનો એસિડ માટે સંકેતન થઈ શકશે? વધારેમાં વધારે 4 એમિનો એસિડ માટે સંકેતન થઈ શકે. પણ એવું નથી, પ્રોટીનમાં તો જો આવી રીતે થાય તો 4 જ પ્રકારના એમિનો એસિડ વાળી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને, પણ એવું નથી. પ્રોટીનમાં તો આપણને 20 જેટલા એમિનો એસિડ જોવા મળે છે. મતલબ કે આ ધારણા ખોટી છે કે એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડ માટે સૂચન કરે, એટલે આ ધારણાને કેન્સલ કરવામાં આવી, બરોબર. અને હવે એણે બીજો તર્ક લગાવ્યો. બીજા તર્કમાં એણે એવું અનુમાન કર્યું કે 2 એમિનો એસિડના જૂથ, મતલબ કે બબ્બે ભેગા થઈ અને એમિનો એસિડનું સૂચન કરે તો, બરાબર, તો કેટલા કોમ્બિનેશન શક્ય છે? તો અહીંયા આપણે કોમ્બિનેશન કરીએ તો AGUC, AGUC ચેકર બોર્ડ આપણે આવી રીતે બનાવીએ, બરાબર. તો કેટલા કોમ્બિનેશન થાય? જો અહીંયા આ પહેલી હરોળ હોય અને આ બીજા લેટર માટેની હરોળ હોય તો AA, GA, UA, CA, AG, AU, AC, GG, GU, GC, UG, UU, UC, CG, CU, CC. તમે જુઓ કેટલા બની શકે? તો કે જો બબે જૂથ કરીએ તો 16 અહીંયા એમિનો એસિડ માટે સૂચન થઈ શકે. મતલબ કે જો એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડ માટે સૂચન કરે તો 4 ની 1 ઘાત એટલે ટોટલ 4 સંકેતો બને. જો બબે ના જૂથ ભેગા થાય એટલે કે 4 ન્યુક્લિયોટાઇડ બબે ના જૂથમાં ભેગા થાય તો કેટલા સંકેત બનાવી શકે? 16. પણ એમિનો એસિડ તો એની કરતાં વધારે છે, 16 કરતાં પણ વધારે. તો આ 16 સંકેત એ 20 એમિનો એસિડ માટે અપૂરતા છે, સંકેત ઘટશે, બરાબર. તો હવે એણે નક્કી કર્યું કે કેટલા હોવા જોઈએ? તો એણે નક્કી કર્યું કે 4 ની 3 ઘાત એટલે કે 4 × 4 × 4 એટલે કે 64 સંકેત, એટલે કે 3 ના જૂથ બનતા હશે, બબે નહીં પણ 3 3 3. એ 3 ના જૂથ ભેગા થઈ અને કેટલા સંકેત બનાવી શકે? 64 સંકેતો બનાવી શકે. અને આ 64 સંકેતો છે એ 20 માટે પૂરતા છે. હકીકતમાં તો વધારે છે, બરોબર. 64 શબ્દો આપણી પાસે હોય એમાંથી માત્ર 20 માટે આપણે જોઈએ છે, તો ઘણા બધા વધારે છે, બરોબર. તો એણે કીધું કે આ જે જનીન સંકેત છે એ 1 અક્ષરી ન હોય, 2 અક્ષરી પણ ન હોય, પણ કેવા હોય? ત્રિઅક્ષરી હોય. 3 ન્યુક્લિયોટાઇડના કોમ્બિનેશન હોય એટલે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એવું પ્રથમ વખત ગેમોવ નામના ભૌતિક શાસ્ત્રીએ સિદ્ધાંત રજૂ કર્યો. અને એ સિદ્ધાંતને ઘણું બધું અનુમોદન મળ્યું, બધાએ માન્યું કે ના બરોબર છે. પણ માત્ર માનવાથી શું થાય? આની પ્રાયોગિક સાબિતી પણ કરવી પડે.
આની પ્રાયોગિક સાબિતી કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના રીતે પ્રયોગો કર્યા કે જેના દ્વારા અંતે સાબિત થતું ગયું કે ખરેખર જનીન સંકેત કે જે ગેમોએ કીધું કે આ જનીન સંકેત ત્રિઅક્ષરી હોય, ત્રણ કોમ્બિનેશન વાળા બનેલા હોય એ બરોબર છે. આમાં બીજા ઘણા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો. ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર હરગોવિંદ ખુરાના એણે આરએનએના અણુનું કૃત્રિમ રીતે સંશ્લેષણ કર્યું કે જેની મદદથી પણ આ સિદ્ધાંતને સાબિત કરવામાં ઘણો બધો ફાળો મળ્યો. ત્યાર પછી માર્શલ નિરેનબર્ગ નામનો વૈજ્ઞાનિક છે કે જેણે કોષમુક્ત પ્રણાલીની અંદર પ્રોટીન સંશ્લેષણ માટેની ઘટના પર પ્રયોગ કર્યા. એની મદદથી પણ આ સાબિત થયું. જનીન સંકેતને સોલ્વ કરવા માટે ઘણા બધા ફાળો એની અંદર છે. ત્યાર પછી ઓકોહા નામનો જાપાનીઝ વૈજ્ઞાનિક છે, એણે પણ આરએનએનો ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા સંશ્લેષણ કર્યું અને એના પ્રયોગો પરથી પણ એ સાબિત થયું કે જનીન સંકેતો ખરેખર છે શું એ સમજવામાં આ બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાનો ફાળો આપ્યો અને ત્યારબાદ આપણને જનીન સંકેત શું છે એ આપણને ખ્યાલ આવ્યો. આ જનીન સંકેત કેવા છે? 3 અક્ષરના ત્રિઅક્ષરી જનીન સંકેત છે. એક આપણને એનો ગુણધર્મ ખબર પડ્યો. આની સિવાયના ગુણધર્મો છે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ પહેલા જોઈએ કે આ 3 અક્ષરી જનીન સંકેતો જે છે એ કેટલા સંકેતો બનાવે? તો કે ટોટલ 64 સંકેતો બનાવે. કઈ રીતે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ એમ કે ત્રિઅક્ષરી સંકેતથી બનતા જનીન સંકેત કે જે 3 ન્યુક્લિયોટાઇડના કોમ્બિનેશનથી બને છે એ ચેકરબોર્ડ દ્વારા આપણે રજૂઆત કરીએ તો આટલા સંકેતો બને છે. આ 3 સંકેતો કે જે 3 અક્ષરના બનેલા છે ત્રિઅક્ષરી સંકેતો એ કયા કયા એમિનો એસિડ માટે સૂચન કરે છે એ પણ અહીંયા સાઈડમાં લખ્યું છે. દાખલા તરીકે અહીંયા જુઓ, આ ચેકરબોર્ડને સમજવું કઈ રીતે? તો આ પ્રથમ સ્થિતિ, મતલબ કે અહીંયા નીચેની બાજુ જઈએ તો પ્રથમ કોણ આવશે? આ આખી જ જે લાઈન છે એની અંદર યુ, તો અહીંયા પ્રથમ અક્ષર હંમેશા યુ હશે. બીજી સ્થિતિમાં બીજા સ્થાને કોણ હશે? તો દ્વિતીય સ્થિતિ અહીંયા દર્શાવ્યું છે કે પ્રથમ નંબરની આડી હરોળની ઊભી કોલમમાં બધામાં અહીંયા બધા જ દ્વિતીય સ્થાને યુ 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 હશે. દ્વિતીય સ્થાને અહીંયા સી 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 હશે. અહીંયા એ હશે. બરાબર. અને તૃતીય સ્થાન કે જે અહીંયા દર્શાવે છે કે પ્રથમ હરોળની પ્રથમ કોલમના 4 બનતા સંકેતોમાં UCAG ત્રીજા સ્થાને, UCAG ત્રીજા સ્થાને. બરોબર. આ રીતે આખું ચેકરબોર્ડ બને છે અને 64 પ્રકારના સંકેતો બને છે અને આ 64 જનીન સંકેતો જે છે એ 20 એમિનો એસિડ માટેનું સૂચન કરે છે. તો જોઈએ એમની લાક્ષણિકતા. તો એમની પહેલી જ લાક્ષણિકતા આપણે કીધું કે જનીન સંકેતો છે એ ત્રિઅક્ષરી છે. બરાબર. ટોટલ કેટલા જનીન સંકેતો બન્યા છે? તો ટોટલ બન્યા છે 4⁻³ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ 3 જૂથમાં ભેગા થાય એટલે ટોટલ 64 જનીન સંકેત બને. અને આ ટોટલ 64 જનીન સંકેત પૈકી 61 જનીન સંકેત એમિનો એસિડ માટે સૂચન કરે. બરોબર. આ 3 ના કોમ્બિનેશન છે કે જે mRNA પર આવેલા છે. આ 3 ન્યુક્લિયોટાઇડની પેર જે ટ્રિપલેટ છે એ ટ્રિપલેટ એટલે કે 3 અક્ષરો છે એ કોઈને કોઈ એમિનો એસિડ માટે સૂચન કરે. દાખલા તરીકે આપણે અહીંયા કોઈ એમિનો એસિડ આવી રીતે દર્શાવીએ. ધારો કે અહીંયા કોઈ mRNA છે અને આ mRNA પરના સંકેત ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ પ્રમાણે છે: C C U A C G, બરાબર, U U C A G G A A A, બરાબર. આવી રીતે આખી કોઈ mRNA છે. તો આ mRNA ઉપર 3 ના કોમ્બિનેશન છે એ બને છે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એટલે આ 3 માંથી એક સંકેત થશે, આ 3 નો એક સંકેત, આ 3 નો એક સંકેત, આ 3 માંથી, આ 3 માંથી ને આ 3 માંથી. તો આવી રીતે 3 ના બંચમાં ટ્રિપલેટમાં એ સંકેતન કરશે. કેટલા સંકેતો બન્યા? 64. 64 પૈકી 61 જનીન સંકેત કોઈને કોઈ એમિનો એસિડ માટેનું સૂચન કરે છે. દાખલા તરીકે તમે કલ્પના કરો કે ACU, તો અહીંયા જુઓ ACU ક્યાં મળશે? તો કે ACU અહીંયા
આ ACU છે એ કયા એમિનો એસિડ માટે સૂચન કરે? THR એટલે કે થ્રીઓનિન, બરાબર. તો આવી રીતે કોઈને કોઈ તમે 3 અક્ષરનો સંકેત ધારી લો તો 61 સંકેત તમને એવા મળે કે જે કોઈને કોઈ એમિનો એસિડ માટે સૂચન કરતા હોય. આ એમિનો એસિડ ફિનાઇલેલેનિન, લ્યુસીન, આઇસોલ્યુસીન, મિથિયોનિન, વેલાઇન, થ્રીઓનિન, એલેનિન, પ્રોલિન, સિરીન, ટાયરોસિન, હિસ્ટિડીન, ગ્લાયસિન, એસ્પાર્ટિન, લાઇસિન, એસ્પાર્ટિન, ગ્લુટામાઇન, સિસ્ટીન, ટ્રિપ્ટોફેન, આર્જિનિન, સિરીન, આર્જિનિન, ગ્લાયસિન. તો આ એમિનો એસિડ માટે આ સંકેતો છે 61 છે, પણ 3 એવા છે કે જે કોઈ માટે સૂચન કરતા નથી. 3 સંકેત એવા છે 64 પૈકી 61 એવા છે જે કોઈને કોઈ એમિનો એસિડ માટે સૂચન કરે. 3 સંકેત સૂચન કરતા નથી, કોઈ એમિનો એસિડ સૂચન કરતા નથી. એને કહેવામાં આવે છે નોનસેન્સ જનીન સંકેત, બરોબર. અથવા તો એને કહેવાય સ્ટોપ કોડોન, સમાપ્તિ સંકેત ગુજરાતીમાં કહીએ તો સમાપન અથવા સમાપ્તિ સંકેત કે જે અહીંયા દર્શાવ્યા છે. 3 એવા છે કે જેનું નામ આપણે રાખ્યું છે સ્ટોપ, કારણ કે એને કહેવાય છે સ્ટોપ કોડોન. UAA, UAG અને UGA આ 3 એવા છે 1, 2 ને 3 કે જે કોઈ એમિનો એસિડ માટે સૂચન કરતા નથી, બરોબર. એને કહેવામાં આવે છે સ્ટોપ કોડોન, બરોબર. તો ત્યાર પછીની લાક્ષણિકતા છે કે અહીંયા તમે જોઈ શકો છો કે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો વપરાય છે. ત્યાર પછીની લાક્ષણિકતા કઈ છે? તો કે એક એમિનો એસિડ એક કરતાં વધુ જનીન સંકેત દ્વારા સંકેતન પામે. એક એમિનો એસિડ એક કરતાં વધુ જનીન સંકેત દ્વારા સંકેતન પામે. કેવી રીતે સમજી લો? તો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, એનું એક મૂળ નામ હોય, પછી એના કેટલાય બધા બીજા આપણે હુલામણા નામ પાડ્યા હોય, મિત્રો દ્વારા અલગ નામ બોલાવાતું હોય, ઘરમાં વળી પાછું કઈ લાડકું નામ પડ્યું હોય, બરાબર. હરી તારા નામ છે 1000. તો અહીંયા આ એમિનો એસિડ છે એ એક કરતાં વધારે નામ દર્શાવે છે, વધારે સંકેતો દર્શાવે છે. દાખલા તરીકે mRNA ઉપર ટ્રિપ્લેટ કોડોનમાં અહીંયા જોઈએ લ્યુસીન, તો કેટલા અલગ અલગ સંકેતો દ્વારા સંકેત અલગ છે, પણ એના દ્વારા એમિનો એસિડ માત્ર એક જ સૂચવે છે. UAA, UAG, CUU, CUC, CUA, CUG કોઈ પણ 3 અક્ષરનું કોમ્બિનેશન હશે, એમિનો એસિડ એક જ એની માટે સૂચિત થયો છે લ્યુસીન, બરોબર. ઉપરાંત જુઓ તો કે CAA, CAG લખ્યું હોય અથવા તો GGU, GGC, GGA, GGG આ કોઈ પણ સંકેત હોય એની માટે ગ્લાયસિન એક જ એમિનો એસિડ છે. તો ગ્લાયસિન માટે 6, લ્યુસીન માટે 6, સિરીન માટે અહીંયા 4 અહીંયા અને 2 અહીંયા 6, આર્જિનિન માટે અહીંયા 4, બરાબર. તો એક કરતાં વધારે સંકેતો એક એમિનો એસિડનું સૂચન કરતા હોય, આવા સંકેતોને કહેવામાં આવે અવનત સંકેતો. યાદ રાખજો, અવનત સંકેતો. એવા સંકેતો કે જે એક કરતાં વધારે સંકેતો જ્યારે કોઈ એક જ એમિનો એસિડનું સૂચન કરે તો એને કહેવાય અવનત સંકેતો, બરાબર. એક એમિનો એસિડને એક કરતાં વધારે સંકેતો હોઈ શકે, પણ કોઈ એક સંકેત માત્ર એક જ એમિનો એસિડનું સૂચન કરે. દાખલા તરીકે રીડિંગ ફ્રેમ mRNA ઉપર CCU આવ્યું તો CCU નો મતલબ પ્રોલિન જ થાય, પણ એવું જરૂર નથી કે પ્રોલિન માટે CCU સંકેત જ હોય. પ્રોલિન માટે CCC પણ હોય, CCA પણ હોય, CCG પણ હોય. મતલબ કે એક સંકેત, એક જનીન સંકેત એક જ એમિનો એસિડનું સૂચન કરે, પણ એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોઈ શકે, બરાબર. યાદ રાખજો. ત્યાર પછીનું જનીન સંકેતોનો ત્યાર પછીનું લક્ષણ છે કે mRNA પરના સંકેતો છે એ સતત વંચાય છે, મતલબ કે સતત હોય છે. mRNA પર જનીન સંકેત સતત વંચાય, વિરામ હોતો નથી, બરાબર. એવું નહીં કે 5 સંકેત બન્યા પછી એકાદાને છોડી દો, બરાબર. જેટલો mRNA છે બધા પરના સંકેતો 3-3ના સતત હોય. આખો mRNA છે એમાં 3-3ના કોમ્બિનેશનમાં વચ્ચે ક્યાંય કોઈ ન્યુક્લિયોટાઇડ એવા નથી કે જે રીડિંગ ફ્રેમમાં ન આવતા હોય, બરોબર. જેટલા અક્ષરો છે એ બધા સતત વંચાય છે, ક્યાંય વચ્ચે વિરામ હોય નહીં. તો આ પણ એક જનીન સંકેતની લાક્ષણિકતા છે. ઉપરાંત
આ જનીન સંકેતો સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનો મતલબ શું? યુનિવર્સલ. મતલબ કે બેક્ટેરિયાથી માંડી મનુષ્ય સુધી જેટલા પણ સજીવો છે, જેટલી પણ જાતિઓ છે, બધામાં આ જનીન સંકેતનો મતલબ સમાન પ્રકારના જ એમિનો એસિડ થાય. બેક્ટેરિયામાં AAG લખ્યું હોય, મનુષ્યમાં AAG mRNA પર AAG હોય, કે કોઈ પ્રાણીમાં mRNA પર AAG હોય, આ AAG નો મતલબ હંમેશા લાઇસિન 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 જ થાય. મતલબ કે બેક્ટેરિયાથી માંડી મનુષ્ય સુધી દરેકમાં આ જનીન સંકેત કોમન છે. બરાબર. અમુક અપવાદો છે, કોઈ થોડાક પ્રજીવ એવા છે અને કણાભ સૂત્રની અંદરનું જે DNA છે એના જનીન સંકેતોમાં થોડાક ફેર છે. બાકી મોટા દરેક પ્રકારના સજીવોમાં આ જનીન સંકેતો કોમન છે, સામાન્ય છે. બરાબર. બધામાં સમાન પ્રકારે સંકેતન દર્શાવે છે, યુનિવર્સલ છે. ત્યાર પછી એક AUG નામના જનીન સંકેતની વિશિષ્ટતા જોઈ લઈએ કે AUG જનીન સંકેત ના બે કામ છે. એક તો એ મિથિયોનિન માટે MET માટે સૂચન કરે, અને બીજું એ છે કે પ્રારંભિક સંકેત છે. પ્રારંભિક સંકેત છે મતલબ કે mRNA ગમે એટલો લાંબો હોય, બરાબર, પણ mRNA માંથી જ્યારે ભાષાંતર કરીને પ્રોટીન બનવાની સંકેત થાય ત્યારે પહેલો એમિનો એસિડ હંમેશા મિથિયોનિન હોય અને મિથિયોનિન જ હોય. અને એની માટેનો જનીન સંકેત છે AUG. યાદ રાખજો. એટલે AUG નું બે કામ છે. એક તો એ મિથિયોનિન માટે સંકેત કરે, અને હંમેશા પ્રોટીન સંશ્લેષણ થવાની શરૂઆતમાં પહેલો જનીન સંકેત AUG જ હોય. ડોન છે, બરાબર. ડોન જ્યાં પોતે જ્યાં હોય ત્યાંથી જ લાઈન આખી શરૂઆત થાય. એની જેમ આગળ ગમે એટલા હોય એ બધા કોઈનું ભાષાંતર થતું નથી. જ્યારે mRNA રિબોઝોમમાંથી પસાર થાય ત્યારે રિબોઝોમ અથવા તો રિબોઝોમનું બે સબયુનિટની વચ્ચેથી mRNA નીકળે ત્યારે બધું આમ જતું જાય. શરૂઆત ક્યાંથી થાય? તો કે જ્યાં AUG આવે ત્યાં રીડિંગ ફ્રેમ ચોંટે. પહેલો કોડોન જે વંચાય કે જેનું ભાષાંતર થાય હંમેશા AUG હોય ને AUG જ હોય. બરાબર. એટલે હંમેશા કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો પ્રથમ એમિનો એસિડ મિથિયોનિન જ હોય. એટલા માટે પ્રારંભિક એમિનો એસિડ કહેવાય. અને આ જનીન સંકેતને પ્રારંભિક જનીન સંકેત કહેવાય. તો AUG પછી વચ્ચે ગમે ત્યારે આવે, બરાબર, એ નહીં, પણ પહેલું હંમેશા શું બને? મિથિયોનિન જ આવે. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા mRNA દર્શાવ્યો છે, તો આની આગળ ગમે એટલા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય, કોઈ વંચાશે નહીં, કોઈનું ભાષાંતર નહીં થાય. જ્યારે રિબોઝોમના સબયુનિટની વચ્ચેથી આ mRNA પસાર થતો હશે ત્યારે જ્યારે AUG આવશે ત્યારે ભાષાંતરની શરૂઆત થશે. AUG નો મતલબ શું થાય? તો કે AUG નો મતલબ થાય છે મિથિયોનિન. તો અહીંયા પ્રથમ મિથિયોનિન જોડાય, પછી CCU. તો CCU નો મતલબ શું થાય છે? સતત વંચાતા જાય, વચ્ચે બ્રેક નથી. CCU અહીંયા CCU નો મતલબ છે પ્રોલિન. એટલે બીજો એમિનો એસિડ છે પ્રોલિન. પછી ત્યાર પછી આ ફ્રેમ છે એક જનીન સંકેત પાછળ ખસે અને અહીંયા પહોંચે ACG મતલબ કે ACG મતલબ કે THR થ્રિયોનિન. પછીનો સંકેત છે UUC ક્યાં મળશે? UUC અહીંયા મળશે, ફિનાઇલ એલેનિન. પછી AGG ક્યાં મળશે? AGG એટલે આર્જિનિન. અને AAA ક્યાં મળશે? અહીંયા લાઇસિન. બરાબર. તો આવી રીતે એક જનીન સંકેત આ જે 3 અક્ષરી જનીન સંકેત છે, આ ત્રિઅક્ષરી સંકેત એક એમિનો એસિડ માટેનું સૂચન કરે. પછી આ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય અને આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ બને. બરાબર. તો શરૂઆત ક્યાંથી થાય? AUG નામનો જનીન સંકેત છે ત્યાંથી જ શરૂઆત થાય. આગળનું બધું કેન્સલ. બરાબર. તો AUG છે એને પ્રારંભિક સંકેત પણ કહેવાય અને એ મિથિયોનિન માટે સૂચન પણ કરે. બરાબર. 3 સંકેતોની વાત કરી કે જે નોનસેન્સ જનીન સંકેત છે. આ નોનસેન્સ છે કયા છે? તો કે સ્ટોપ કોડોન UAA, UAG અને UGA. આ સ્ટોપ કોડોન છે કે જ્યાંથી હવે જ્યારે સ્ટોપ કોડોન આવી જાય, દાખલા તરીકે અહીંયા આગળ હવે સ્ટોપ કોડોન આવી જાય, UAG આવી જાય,
બરાબર. યુએજી આવી ગયો, યુએજી એટલે યુએજી કોઈ એમિનો એસિડ માટે સૂચન કરતો નથી, એટલે અહીંયાથી બ્રેક પડી ગયો. અહીંયાથી સ્ટાર્ટ થયું હતું, મિથિયોનિનથી સ્ટાર્ટ થાય અને સ્ટોપ કોડોનથી પૂરું થાય. એ જ સ્ટાર્ટિંગ કોડોન, શરૂઆતનો સંકેત, પ્રારંભિક સંકેત, અને આ સમાપ્તિ સંકેત યુએજી, યુજીજી, યુએએ, યુએજી અથવા યુજીએ. બરાબર. આ 3 સ્ટોપ કોડોન અહીંયા પૂરું થઈ જાય એટલે હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ અહીંયાથી છૂટી પડી જાય. બરાબર. તો આ છે જનીન સંકેતોની વાત. તો જનીન સંકેતોના જે લક્ષણો છે એ ખાસ યાદ રાખવા, અને ચેકર બોર્ડ જે છે એની અંદર ખાસ તો એવા પ્રશ્નો પૂછાય કે કયો જનીન સંકેત છે શરૂઆત પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરે છે, સ્ટોપ કોડોન કેટલા છે અથવા સ્ટોપ કોડોન કયા કયા છે, કેટલા એમિનો એસિડ એવા છે કે જેની માટે એક કરતાં વધારે સંકેતો વપરાય છે. બરાબર. આ પ્રશ્નો છે આની અંદરથી પૂછાતા હોય છે. તો જનીન સંકેતોની બાબતો ક્લિયર. હવે અહીંયા સાથે સાથે આપણે વિકૃતિનો ટોપિક પણ જોઈ લઈએ કે વિકૃતિ કઈ રીતે થાય છે. બરાબર. તો વિકૃતિ છે એ આપણને ખ્યાલ છે કે વિકૃતિની અંદર આ જનીન સંકેતોની અંદર ફેરફાર થાય છે. બરાબર. આ વિકૃતિ કઈ રીતે થાય? તો વિકૃતિ છે કાં તો એડિશન દ્વારા થાય મોટા ભાગે, અથવા ડિલીશન દ્વારા થાય, અથવા ટ્રાન્ઝિશન દ્વારા થાય. બરાબર. કાં તો આની અંદર કોઈ એકાદું ન્યુક્લિયોટાઇડ ઉમેરી દેવામાં આવે, કાં તો આમાંથી ન્યુક્લિયોટાઇડને દૂર કરી દેવામાં આવે, અથવા તો એક ન્યુક્લિયોટાઇડનું સ્થાન બીજો ન્યુક્લિયોટાઇડ લે અને એના કારણે આ જે ફ્રેમ છે એ આખી બદલાઈ જાય. મૂળ જે એમઆરએનએ પરનો ક્રમ છે એ બદલાઈ જાય. એમઆરએનએ પરનો ક્રમ બદલાઈ જાય એટલે આપણને ખ્યાલ છે કે એક પોઈન્ટ, દાખલા તરીકે ટ્રાન્ઝિશન પ્રકારનું જે છે એની અંદર શું થાય છે તો કે એક ન્યુક્લિયોટાઇડનું સ્થાન બીજો ન્યુક્લિયોટાઇડ લઈ લે છે. સિકલ સેલ એનિમિયાની અંદર આપણે જોયું હતું કે એક ન્યુક્લિયોટાઇડની અંદર ખાલી ફેરફાર થવાને કારણે જે આખી પ્રોટીનની શૃંખલા છે આખી બદલાઈ જાય, અને પ્રોટીનની શૃંખલા બદલાઈ જાય એના કારણે આખો એમિનો એસિડની શૃંખલા બદલાઈ જાય, એના કારણે આખું ડિફેક્ટિવ પ્રોટીન બને અને એ રોગ પણ કરી શકે. કઈ રીતે? દાખલા તરીકે આ શૃંખલા છે. બરાબર. હવે એની અંદર આપણે કાંઈક ફેરફાર થાય, કાં તો એડિશન થાય, કાં તો ડિલીશન થાય, ટ્રાન્ઝિશન થાય. એક તમે અહીંયાથી ન્યુક્લિયોટાઇડ ઉમેરી દો એટલે આખા જનીન સંકેતો પાછળ ખેંચાય અને આખો ક્રમ છે એ બદલાઈ જાય. બરાબર. હવે દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ અહીંયા યુયુસી છે. આ યુયુસીમાં જે યુરેસિલ છે એનું સ્થાન ફોર એક્ઝામ્પલ ગ્વાનિન લઈ લે તો અહીંયા શું હતું? પહેલા યુયુસી હતું, એમાંથી શું બની ગયું? જીયુસી બની ગયું. યુયુસી હતું ત્યારે અહીંયા ફિનાઇલ એલેનિન માટે એ સૂચન કરતું હતું, પણ હવે બની ગયું જીયુસી. તો જીયુસીમાં શું આવશે? જીયુસી વેલાઇન આવી ગયું. એટલે અહીંયા શું આવી ગયું? ખોટો એમિનો એસિડ આવી ગયો, વેલાઇન. બરાબર. તો માત્ર એક ફેરફાર થયો એના કારણે આખો એમિનો એસિડ નવો આવી ગયો. આ એમિનો એસિડ નવો આવી ગયો એટલે ફિનાઇલ એલેનિન જગ્યાએ વેલાઇન આવી ગયો, અને વેલાઇન આવી ગયો એટલે બનવાવાળું પ્રોટીન છે એમાં ડિફેક્ટ થાય, અને ડિફેક્ટ થાય એટલે એ વિકૃતિ થાય. તો જ્યારે જનીન સંકેતોની અંદર કોઈને કોઈ ફેરફાર થાય છે ત્યારે એ વિકૃતિ સર્જે છે. કઈ રીતે વિકૃતિ થાય છે એ આપણે જોઈ લીધું છે. વિકૃતિ આપણે આગળના ચેપ્ટરમાં અંદર કઈ રીતે વિકૃતિના પ્રકાર જોયા કે એડિશન, ડિલીશન અને ટ્રાન્ઝિશન, આ પ્રકારની વિકૃતિઓને કારણે જનીન સંકેતમાં ફેરફાર થાય છે, અને જનીન સંકેતમાં ફેરફાર થવાને કારણે પ્રોટીનની ચેઇન જે છે, પોલીપેપ્ટાઇડ ચેઇન, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એમાં એમિનો એસિડની કડી બદલાઈ જાય છે. એમિનો એસિડની કડી બદલાઈ જવાને કારણે પ્રોટીનનું જે ફોર્મેશન બનવું જોઈએ એ ફોર્મેશન બનતું નથી, અને એ કાર્ય કરી શકતું નથી, અથવા તો બહુ ઓછી કાર્યશીલ હોય છે, અને એની આખી અસર છે એ ઘણીવાર જે તે વ્યક્તિ છે એના શરીર પર પડતી હોય અને એ રોગજન્ય સ્થિતિ પણ દર્શાવતું હોય. સિકલ સેલ એનિમિયા એ છે એ જનીન વિકૃતિની એક બહુ લાક્ષણિક ઉદાહરણ છે, જે આપણે અગાઉના જે ચેપ્ટર છે એની અંદર એ લેક્ચર છે આપણે આખો લઈ લીધો છે. બરાબર. એટલે આપણે બહુ ડિટેલમાં જતા નથી, પણ ઉમેરવાની અથવા તો લોપ પ્રકારની વિકૃતિ હોય અથવા તો ઉત્પ્રેરણ, મતલબ કે એકની જગ્યાએ બીજી જગ્યાએ વિસ્થાપન થાય, કોઈ એક ન્યુક્લિયોટાઇડનું સ્થાન બીજો ન્યુક્લિયોટાઇડ લઈ લે તો પણ વિકૃતિ થાય. બરાબર.